નમસ્કાર. કહેવાય છે ને કે જ્યારે નાના બાળકોની જિજ્ઞાસા અને એમની ક્રિએટિવિટી ભેગી થાય ત્યારે કંઈક અદ્ભુત જ બને છે. બસ આવું જ કંઈક થયું આ છોદ કન્યા પ્રાથમિક શાળામાં. તો ચાલો આજે આપણે એમના એક જોરદાર વિજ્ઞાન મેળાની સફર કરીએ અને જોઈએ કે આપણા ભવિષ્યના વૈજ્ઞાનિકો કેવી તૈયારી કરી રહ્યા છે. આ જે ફોટો છે એ ખાલી એક સ્કૂલના ફંક્શનનો નથી. આ તો આપણા આવનારા વૈજ્ઞાનિકો માટેનો એક સ્ટેજ છે, એક પ્લેટફોર્મ છે. 28 ફેબ્રુઆરી એટલે કે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસના દિવસે આ મેળો યોજાયો હતો. અને જુઓ તો ખરા આ બાળકોનો ઉત્સાહ. તો સવાલ એ થાય કે આવા વિજ્ઞાન મેળા યોજાય છે શા માટે? એનો મુખ્ય હેતુ શું હોય છે? એનો સીધો સાદો ઉદ્દેશ્ય છે બાળકોમાં સાયન્સ પ્રત્યે એક નવો દૃષ્ટિકોણ વિકસાવવો અને એમની અંદર જે છુપાયેલી ક્રિએટિવિટી છે એને બહાર લાવવી. જુઓ, મેઇન વાત એ છે કે ચોપડીઓમાં જે ભણ્યા એને રિયલ લાઈફમાં કેવી રીતે વાપરવું. બસ આ વિજ્ઞાન મેળાએ બાળકોને એ જ તક આપી, એમના વિચારોને, એમના આઈડિયાઝને એક મોડેલનું સ્વરૂપ આપવાની. અને સાચું કહું તો જાતે કરીને વિજ્ઞાન શીખવાની જે મજા છે એ તો અલગ જ છે ને. તો ચાલો હવે આપણે સીધા જઈએ એ જગ્યાએ જ્યાં આ નાના નાના વૈજ્ઞાનિકોએ ધમાલ મચાવી છે. જોઈએ તો ખરા એમણે કેવી કમાલ કરી છે. સાચે જ આ આખું એક્ઝિબિશન એમની મહેનત અને એમની કલ્પનાનું જીવતું જાગતું ઉદાહરણ હતું. અને સૌથી રસપ્રદ વાત શું છે ખબર છે? આ બાળકો ખાલી ચોપડીના નાના મોટા પ્રયોગો સુધી જ નહોતા અટક્યા. ના, એમણે તો પાણીનું પ્રદૂષણ અને ગ્લોબલ વોર્મિંગ જેવા કેટલા મોટા અને ગંભીર વિષયો પર ફોકસ કર્યું. એટલું જ નહીં, એના સોલ્યુશન માટે મોડલ્સ પણ બનાવ્યા. આ બતાવે છે કે આ બાળકો કેટલા જાગૃત છે. આટલી નાની ઉંમરમાં આટલી મોટી સમજ ખરેખર ગજબ કહેવાય. હવે પર્યાવરણના મુદ્દાઓથી થોડા આગળ વધીએ. અહીં જુઓ, આપણી રોજબરોજની જિંદગીમાં વપરાતી ટેકનોલોજીનું એક સરસ ઉદાહરણ. આ એટીએમનું મોડેલ. આ જોઈને જ ખ્યાલ આવે કે બાળકોની પસંદગી કેટલી અલગ અલગ છે અને એ પોતાની આજુબાજુની દુનિયાને કેટલી ઝીણવટથી જોઈ રહ્યા છે. અને પ્રોજેક્ટ્સની વેરાયટી અહીં પૂરી નથી થતી. આ એક્ઝિબિશનમાં માઇક્રોસ્કોપથી માંડીને માનવ કિડની જેવા કોમ્પ્લેક્સ બાયોલોજીકલ ટોપિક પર પણ મોડેલ્સ હતા. આના પરથી એક વાત તો સ્પષ્ટ છે કે આ બાળકોની શીખવાની અને કંઈક નવું બનાવવાની કોઈ સીમા જ નથી. હવે જો કોઈ પણ સારો પ્રોગ્રામ હોય એની પાછળ એક મજબૂત ટીમ તો હોય જ. તો આ બાળકોની ટેલેન્ટને સાચી દિશા આપનાર જે લોકો છે, એમના ટીચર્સ અને એક્સપર્ટ્સ, એમના યોગદાનને પણ આપણે યાદ કરવું જ રહ્યું. તો આ ટેલેન્ટ પાછળ કોણ હતું? એમના ગાઈડ ટીચર્સ ઇમરાન પટેલ અને કલ્પેશભાઈ ચૌધરી. આચાર્ય ઇલિયાસભાઈ પટેલે પણ સતત દેખરેખ રાખી અને પ્રોત્સાહન આપ્યું. અને હા, જજમેન્ટ માટે બહારની સ્કૂલમાંથી ભાવિકાબેન પટેલ, કાજલબેન અને પ્રતીક સાહેબ જેવા નિષ્ણાતો આવ્યા હતા, જેથી મૂલ્યાંકન એકદમ નિષ્પક્ષ રહે. અને સાચું કહીએ તો આખી સ્કૂલના સ્ટાફે ભેગા મળીને આ કામ પાર પાડ્યું હતું. સારું, તો આ બધું તો થયું, પણ આખરે આ આખા આયોજનની અસર શું થઈ? શું આ ખાલી એક દિવસનો પ્રોગ્રામ હતો અને પછી પૂરું? ના, બિલકુલ નહીં. એની અસર તો ઘણી ઊંડી અને લાંબા સમય સુધી રહેનારી હતી. જેમ કે આયોજકોએ પોતે કહ્યું છે, આ વિજ્ઞાન પ્રદર્શન વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક તેમજ પ્રેરણાદાયક સાબિત થયું. એટલે કે આ ફક્ત ભણવા માટે નહોતું, પણ એનાથી બાળકોને ખૂબ જ મોટી પ્રેરણા મળી. એક એવો અનુભવ મળ્યો જે પછી એ લોકો સાયન્સને એકદમ નવી જ નજરથી જોવા લાગ્યા. આ આખી વાત આપણને એક બહુ મોટા સવાલ પાસે લાવીને ઊભી રાખે છે. આવા કાર્યક્રમો આપણને યાદ કરાવે છે કે દરેક બાળકની અંદર એક નાનો વૈજ્ઞાનિક, એક સંશોધક છુપાયેલો છે. તો અહીં સવાલ એ થાય છે કે આપણી આવનારી પેઢીની આ જિજ્ઞાસાને આપણે કઈ રીતે સાચવી શકીએ? એને કેવી રીતે પ્રોત્સાહન આપી શકીએ? આ એક વિચારવા જેવો પ્રશ્ન છે જેની સાથે આપણે આજની આ વાત પૂરી કરીએ.